હવે મિક્સ કરી દઈએ મસાલો બધો। તો મસાલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે। મેં 1 કિલો કેરી સાથે 1 કિલો જેટલો મેં ગોળ લીધેલો છે। ગોળ મેં ઝીણો ચક્કાથી સુધારેલો છે, એટલે શું એટલે જલ્દી મેટ થઈ જાય। કેરી પણ સરસ ડ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। સૌથી પહેલાં ગોળ આ મોટા વાસણ તપેલું લીધેલું છે, આમાં ગોળ એડ કરી દઈએ બધો। તો ગોળ મેં તપેલામાં લઈ લીધો છે, તો હવે આરો મસાલો આપણે તપેલામાં એડ કરી દઈએ। તો હવે આમાં આપણે કેરીના ટુકડા એડ કરીશું, થોડા થોડા એડ કરીને મિક્સ કરતા જઈશું। હવે મિક્સ કરીએ। હવે બીજી કેરી એડ કરી દઈએ અંદર। બધો મસાલો મિક્સ કરી દઈએ। તો મેં 10 નંગ જેટલા આપણે કારા મરીના લીધેલા અને 10 નંગ જેટલા લવિંગ લીધેલા છે, એ બધા મિક્સ કરી દઈએ બધો મસાલો। તો અથાણું આપણું સરસ મિક્સ થઈ ગયું છે, તો આના પર કપડું સરસ સુતરાઉ કપડું લઈને બાંધીને 4 દિવસ માટે ઢાંકીને મૂકી દઈશું। તો હવે આપણે આ 4 દિવસ માટે મૂકી દઈશું ઢાંકીને। તો લગભગ 4 દિવસ જેટલા થઈ ગયા છે, તો અથાણું આપણું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને કેટલું સરસ લાગી રહ્યું છે, કલર પણ કેટલો સરસ લાગી રહ્યો છે। તો આ અથાણું તમે 1 વર્ષ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને 6 મહિના માટે રાખવો તો રાખી શકો છો। તમને મારી આ રેસીપી ફ્રેન્ડ્સ કેવી લાગી, પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ। તો આપણે કાચની બરણીમાં હવે અથાણું ભરીને મૂકી દઈશું। તો તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું અથાણું, અને આપણે 2 બરણી ભરીને કાચને મૂકી દીધેલી છે। તો હવે આપણે સ્ટોર કરી મૂકી દઈશું।